હાથી ગામમાં આવે તો કૂતરા એક થઈ જાય, બોલો. અને બધાય કૂતરા એક થઈને પાછા હાથીને ભહે. બાકી કૂતરાને ખબર છે કે અમારી હાથ પેઢીમાં કોઈનું એવું ઝાડું નથી, કોઈનું એવું જડબું નથી કે હાથીના પગને અમે મોઢામાં લઈ શકીએ. ઝીણા ઝીણા ઝાડા છે અને મારા ભસવા સિવાય બીજો ધંધો કરતા નથી. એ કોઈ દી હાથીને બટકું નહીં ભરી શકે, હાથી પાછળ દોડી પણ નહીં શકે અને એની સામે તો કોઈ દી નહીં આવે, પાછળથી જ ભસશે. તો કેવું થઈ ગયું ખબર જયપાલભાઈ, કોઈ પણ સમાજ વિશે જરાક વિવાદ થાય, કોઈ માણાને બોલવાનું થાય એટલે 2% બાકસ મંડે વિડિયા બનાવવા, ફલાણું આમ કરી નાખીને અમે આમ કરી નાખું તેમ કરી, ફોન નો કરી માટે કહું, બાકી તૈયારી છે બધી, એમાં કોઈ ના નથી. 18 વર્ણ માટે કહું, 2% બાકસો વિડીયો બનાવવા માટે ફલાણું આમ કરી નાખું તેમ કરી નાખું. ભલામણા તમારા કીધે ઘરે શાક નથી થતા, તમે સમાજને સલાહ દેવા નીકળો. સમાજને સલાહ દેવી જોઈએ, 100% વાત છે, પણ કોને? કે જેનું સમાજમાં માન હોય, સમાજમાં તમે એવું જીવન જીવો કે જગતની સામે તમે ખુલ્લા પડો અને જગત તમે આ વાત કરો ને ત્યાં સ્વીકારી લે, એને આ વાત કરાય, હાલી ન નીકળાય. ભલામણા